4. પોઝિટિવ વાક્ય. મારાથી કંઈક છુપાવવામાં આવી રહ્યું છે. નેગેટિવ વાક્ય. મારાથી કંઈક છુપાવવામાં આવી રહ્યું નથી. ઇન્ટ્રોગેટિવ વાક્ય. શું મારાથી કંઈક છુપાવવામાં આવી રહ્યું છે? આપણે સૌ પ્રથમ આ વાક્યોમાં ઓબ્જેક્ટ, વર્બ અને બાય સબ્જેક્ટ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં કંઈક ઓબ્જેક્ટ છે, છુપાવવું વર્બ છે અને આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે પોઝિટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ઓબ્જેક્ટ એટલે કે કંઈક. કંઈકનું અંગ્રેજી સમથિંગ થાય છે. એમ અથવા ઇઝ અથવા આર. આ વાક્યમાં ઓબ્જેક્ટ તરીકે સમથિંગ એકવચન નામ હોવાથી સમથિંગની સાથે ઇઝ આવે છે. સહાયકારક ક્રિયાપદ એટલે કે બેઇંગનું બેઇંગ. વર્બ એટલે કે છુપાવવું. છુપાવવુંનું અંગ્રેજી હાઇડ થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદંત થતું હોવાથી હાઇડનું ભૂતકૃદંત હિડન થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. અધર વર્ડ્સ એટલે કે મારાથી. મારાથીનું અંગ્રેજી ફ્રોમ મી થાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી સમથિંગ ઇઝ being hidden from me એવું થાય છે. તેવી જ રીતે નેગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. ઓબ્જેક્ટ એટલે કે કંઈક. કંઈકનું અંગ્રેજી સમથિંગ થાય છે. એમ અથવા ઇઝ અથવા આર. આ વાક્યમાં ઓબ્જેક્ટ તરીકે સમથિંગ એકવચન નામ હોવાથી સમથિંગની સાથે ઇઝ આવે છે. નોટનું નોટ. સહાયકારક ક્રિયાપદ એટલે કે બેઇંગનું બેઇંગ. વર્બ એટલે કે છુપાવવું. છુપાવવુંનું અંગ્રેજી હાઇડ થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદંત થતું હોવાથી હાઇડનું ભૂતકૃદંત હિડન થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. અધર વર્ડ્સ એટલે કે મારાથી. મારાથીનું અંગ્રેજી ફ્રોમ મી થાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી સમથિંગ ઇઝ નોટ being hidden from me એવું થાય છે. તેવી જ રીતે ઇન્ટ્રોગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. એમ અથવા ઇઝ અથવા આર. આ વાક્યમાં ઓબ્જેક્ટ તરીકે સમથિંગ એકવચન નામ હોવાથી સમથિંગની સાથે ઇઝ આવે છે. ઓબ્જેક્ટ એટલે કે કંઈક. કંઈકનું અંગ્રેજી સમથિંગ થાય છે. સહાયકારક ક્રિયાપદ એટલે કે બેઇંગનું બેઇંગ. વર્બ એટલે કે છુપાવવું. છુપાવવુંનું અંગ્રેજી હાઇડ થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદંત થતું હોવાથી હાઇડનું ભૂતકૃદંત હિડન થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. અધર વર્ડ્સ એટલે કે મારાથી. મારાથીનું અંગ્રેજી ફ્રોમ મી થાય છે. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી ઇઝ સમથિંગ being hidden from me એવું થાય છે.